તો મિત્રો કેમ છો બધાને અમારા તરફથી જય સીતારામ। તો મિત્રો ઘણા દિવસથી લગભગ એક વીક લગભગ થવા આવ્યું વિડીયો કોઈક મૂક્યો નથી। તો હવે આજે એવો વિચાર છે કે વિડીયો એક મૂકીએ એમ યુટ્યુબમાં। તો વાંધો નહીં, વિડીયોમાં જોડાયેલા રહો। ઓકે, તો આગળ શું એ કરીએ છીએ એ આપને વિડીયોમાં બતાવીશું અમે। તો વિડીયોમાં જોડાયેલા રહો। ઓકે, થેન્ક યુ। એટલે જાઓ ખેતર જો ખેતર ક્યારે આવવાના? બાઉંગા મેં કેટલા વાગે આવું? 10 નહીં 8 વાગે આવું, 8 નહીં 9 વાગે આવું। ઓકે વહેલો બી આવતો પાછું। ઓકે ઓકે બાય બાય, મળીએ થોડી વારમાં। થોડી તો મમ્મી અને કૃણાલ ગયા છે ખેતર। તો આજે જમવામાં અડદની દાળ ને રોટલા બનાવવાના છે। તો ત્યાં સુધી હું ચટણી બનાવી દઉં, પછી બધા આવે તો પછી ગરમ ગરમ રોટલા બનાવીશું। મળીએ આગળ। તો મેં અત્યારે છું ખેતર। તો તલ કાપવાનું કામ ચાલે છે। તો 2 જણ કામ કરવા માટે આવે છે, મમ્મી છે અને મેં છું બાટુના પૂડા બાંધવાના છે એટલા માટે। ઓકે, તો આ છે આપણું ખેતર અને આ સાઈડ છે મમ્મી છે। તો મેં આવી ગયો છું ખેતરથી ઘરે। હવે દેખું છું શું કરે છે, ખાવાનું બન્યું કે નહીં। ઓહો હો હો, ખાણે क्या बनाया? અડદની દાળ। અચ્છા, દેખું છું કે બફાઈ કે તે કારે મળી ગઈ કારની થોડી વાર છે। ડન। આ છે મકાઈના રોટલા, વ્હાઈટ મકાઈ, વ્હાઈટ સફેદ મકાઈ। ઓકે, તો આ ઠીકરું છે અને રોટલા બનાવે છે, રોટલા અને અડદની દાળ। અહીંયા છે ને એ અડદની દાળ છે અને લાલ ચોખાનું ભાત છે। હવે ખાવાની ઈચ્છા થઈ છે પેલી બાજમાં, આપણે દેશી બાજ આવે ને પેલા ખાખરના પાનની, એમાં તો થોડુંક આમ કેવો ટેસ્ટ લાગે છે દેખું છે। પહેલાં ખાધું હતું નાના હતા ત્યારે, પણ હવે તાજી સીવેલી બાજમાં ખાવું છે એટલે ખાખરના પાન લેવા માટે જઈએ છે। અને ખાખરનું ઝાડ અહીંયા જ છે, પણ લગભગ પડી ગયેલું જાણે લાગે ના છે, હશે મળશે। ઓકે, તો વાંધો નહીં, ખાખરના પાન લઈ જઈએ, પછી બાજ સીવીએ, પછી એમાં ખાવાની મજા લઈએ। ઓકે, મસ્ત છે। આ છે ખાખરના પાન। આની હવે બનાવવાના છે બાજ, બાજ દસ્તો। લે પકડ। ઓકે, તો હવે પિંકુને ખાવું છે અટેડા। અટેડા જે લાલ કલરના આવે ને, ખાટા મીઠા, ઉનાળામાં જ થાય તો એ ખાવાના છે। કોઈ કઈ છે, મેં તો દેખા નહીં કઈ બાજુ છે। ઓકે, ચલો અટેડા ખાવા। તો પકડું તું। ઓછા થઈ ગયા। હા હા ડન।
આ છે અટેડા, આનું નામ છે અટેડા. એકદમ મસ્ત ટેસ્ટી ખાટા મીઠા લાગે. બધાને ત્યાં અલગ અલગ નામ હોય, બધા કહેજો શું કહેવાય વિસ્તારમાં શું આનું નામ લઈએ. આપણે અમારે છે ને એમાં અમારે અટેડા કે એમ. હવે બીજી બાજુ શું કે એ નહીં ખબર. ઓકે, આવી રહ્યા છે અટેડા. તો કેમ છો, આપણે ખાવાનું છે પેલી ખાખરના પાનની બાજુ. તો એના માટે હવે શું કહેવાય એને એ ખાખરની બાજ બનાવવા માટે લીમડાની સળીની જરૂર છે. તો ચાલો જે લીમડાની સળી લેવા માટે. તો મળી ગઈ છે આ લીમડાની સળી. હવે આનાથી આપણે બાજ સીવવાની છે, બાજ. ઓકે, કેમ છો? તો ખાવાનું એકદમ થઈ ગયું છે રેડી, તૈયાર. અડદની દાળ, રોટલો અને લાલ ચોખાનું ભાત અને આ છે ચટણી અને ડુંગળી સલાડ. એકદમ ઓકે રેડી છે. તો હવે ખાઈ લઈએ, કારણ કે ભૂખ બી લાગેલી છે. એકદમ કમ્પ્લીટ ભંભળે છે પેટમાં. તો ઓકે, એકદમ થઈ ગયું છે બરાબર. આ છે બાજ ખાખરના પાનની. એકદમ મજા આવે છે, એકદમ દેખીને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. તો હવે જમી લઈએ. ઓકે, ચલો બાય બાય. જમી લઈએ. છે હવે ટેસ્ટ દેખીએ છે કેવો લાગે છે આનો ટેસ્ટ. એકદમ કમ્પ્લીટ છે. સારું, કેવું લાગે? ટેસ્ટી. ઓકે. તો ખાઈ લીધું. એકદમ મસ્ત અડદની દાળ, રોટલો અને લાલ ભાત. એકદમ અહીંયા ગળે આવતા સુધી ખાઈ લીધું છે. મસ્ત એકદમ ટેસ્ટી હતું. અને તો હવે જાઉં છું મેં કવાંટ, કામ છે થોડું એટલા માટે. અને પિંકુ ધોવે છે વાસણ. ઓકે, પિંકુ ધોવે છે વાસણ. ચાલ મેં જાઉં છું બરાબર, કવાંટ જાઉં છું. જય સીતારામ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી આ યુટ્યુબ ચેનલને. ઓકે, તો મળીએ છીએ. ઓકે, જોડાયેલા રહેજો.